ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત ઊભી થઈ છે. ખાસ કરીને નાના વેપારીઓ, નાસ્તાની લારીઓ અને રેકડી ધારકો માટે સ્થિતિ મુશ્કેલ બની છે. ગેસના બાટલા સરળતાથી મળતા નથી અને ક્યાંક મળે તો પણ બ્લેકમાં મળતા હોવાના આક્ષેપ છે, જેના કારણે નાના વેપારીઓના રોજગાર પર સીધી અસર પડી રહી છે. નાસ્તાની લારી અથવા રેકડી ચલાવતા ઘણા નાના વેપારીઓ પોતાનું જીવન ગુજારવા માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર નિર્ભર હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસના બાટલા મળતા નથી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે જો ક્યાંક ગેસનો બાટલો મળે તો તે પણ બ્લેકમાં વધારે ભાવમાં વેચાતો હોવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે નાના વેપારીઓ માટે તેને ખરીદવું મુશ્કેલ બન્યું છે. ગેસ ન મળતા હવે ઘણા લારી ધારકોને મજબૂરીમાં દેશી જુગાડ અપનાવવો પડી રહ્યો છે. કેટલાક વેપારીઓ લાકડા સળગાવી તેના પર નાસ્તો તૈયાર કરી રહ્યા છે, પરંતુ લાકડા પર બનાવવામાં સમય વધુ લાગે છે અને નાસ્તાની ગુણવત્તા પણ જાળવવી મુશ્કેલ બને છે, જેના કારણે તેમની ઘરાકી પર પણ અસર પડી રહી છે. આ સ્થિતિમાં નાના વેપારીઓનું કહેવું છે કે જો સમયસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન થાય તો તેમનો રોજગાર ચલાવવો મુશ્કેલ બની જશે. તેથી તેઓએ તંત્રને માંગ કરી છે કે કોમર્શિયલ ગેસના બાટલાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને બ્લેક માર્કેટિંગ પર કડક કાર્યવાહી કરવામાં આવે. આજે રજિસ્ટ્રાર કચેરી આગળ નાસ્તાની લારી ઉપર નાસ્તો કરવા માટે આવેલા, પરંતુ ગેસ સિલિન્ડર ન હોવાના કારણે ચૂલા ઉપર નાસ્તો બનાવતા અડધો કલાક જેવો નીકળી ગયો, જેથી અમારે બીજી કામગીરી હોય નાસ્તો કરવા મળેલ નહીં, જે મૂળ ગેસ સિલિન્ડર ન મળવાના કારણે મુશ્કેલીઓ સર્જાય છે. ઓકે, મારું નામ ચૌધરી પરેશભાઈ જગાણા. હું પોતે 25 વર્ષથી ધંધો કરું છું, હાઈવે ઢાબાનો ને ચાની કિટલીનો બધો ટોટલી. અત્યારે ગેસના બાટલા પૂરતા પ્રમાણમાં મળતા નથી અને જ્યાં મળે છે ત્યાં બ્લેકમાં મળે છે. અને શોધવા જવું પડે છે કે ભાઈ બાટલા ક્યાં મળશે એમ. અને આવું રહ્યું ને બાટલા નહીં મળે, એમ કે બાટલા નહીં મળે તો ગ્રાહકોને પૂરી તકલીફ પડે છે અને અમને પણ તકલીફ છે પૂરી. ચાની કિટલીઓ અત્યારે હાઈવે ચોકડીઓ ઉપર, ગામડાઓમાં, બજારોમાં બંધ થવાના જાણ થઈ રહ્યા છે. પૂરું એમ કે બંધ જ છે, બંધ કરવા જઈ રહ્યા છીએ. એટલે આવું એટલે અમારી એ જ માંગ છે સરકાર પાસે કે જલ્દી કરીને ગેસનો પૂરો જથ્થો મળી રહે અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય, એવી જ અમારી માંગ છે. અને આવું ચાલુ રહ્યું કે ભાઈ નહીં મળે અને બ્લેક થશે તો પછી એમાં સરકાર જવાબદાર રહેશે કે શું, એ અમને કોઈ ખ્યાલ આવતો નથી પૂરતા અને આવું રહ્યું તો પછી ક્યાર સુધી ચાલશે આની આ પોઝિશન. અને ઘણી જગ્યાએ આવું એમ કે નથી મળતા બાટલા ગેસના, અને આવું રહ્યું તો પછી અમે આમાં જે આપણે જૂની સિસ્ટમ પરંપરા છે એવી રીતના અમે ચાલુ કરીશું કે ભાઈ બળતણથી કે ઈંધણ ચૂલા ચાલુ કરવાનો વારો આવશે, એવું અમને વર્તાઈ રહ્યું છે. AB 48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા.